જો અવાજ બેસી ગયો છે એટલે આવો ઘોઘરો સાંભળવો પડશે. શ્રી વલ્લભા ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ દાવ દયાળ श्री नवनीत प्रियालाल अपने माथे विराजता सेव्य स्वरूप बधाय वैष्णव ने राजा करीन जय श्री कृष्ण. व्रजनो सत्संग बहु अघरू छे. तमे कोईने प्रेम करता हो ने અને એ તમને પ્રેમ કરતો હોય. અત્યારના જમાનાની વાત નથી. કેવું અઘરું છે આઈ લવ યુ. અત્યારે તો એક એક સેકન્ડે બધા બોલે છે. આ વ્રજની ગોપીઓ અને ઠાકોરજીએ ગોપીએ ક્યારેય નથી કહ્યું પ્રભુને હું તમને પ્રેમ કરું છું, અને પ્રભુએ ક્યારેય નથી કહ્યું કે ગોપી હું તમને પ્રેમ કરું છું. છતાંય આખી દુનિયામાં જ્યારે પ્રેમની વાત આવે ને ત્યારે કોનું નામ લેવાય છે મારા વાલા? એ તો પ્રેમ કી બાત હૈ ઉદો બંદગી તેરે બસ કી એ તો પ્રેમ બંદગી તેરે બસ કી. એમાં બે લીટી મને બહુ ગમે છે, આવડતી નથી પણ યહાં સર દે કે હોતે સો દે યહાં સર દે आस की इतनी सस्ती नहीं है, आस की इतनी सस्ती नहीं है, ये तो प्रेम की बात उदो ये तो प्रेम की बात बंदगी तेरे बस की नहीं પછી આ લીટી यहाँ दर दर पे होती है पूजा यहाँ दर सर झुकाने की फुर्सत नहीं है, सर આ બે લીટીમાં મારે જે કેવું છે આવી ગયું. એનું વિવરણ કરું તો હજારો કરોડો જન્મો થાય, પણ ફક્ત મારે એટલું કેવું છે યહાં સર દે કે હોતે હે પૂજા. સર એટલે માથું. અહીંયા સોદા કેવી રીતે થાય? પ્રેમના. માથું દઈને. માથું જાય તો ભલે જાય, પણ પ્રભુને પ્રેમ કરવાનું બંધ કરશો. ગોપીઓ ઘણી પરણેલી હતી, ઘણાને ગોર્ધન હતા, ગાયો હતી, બછડાય હતા, સાસુ સસરાય હતા. ગમે એટલું કે પણ ગોપીઓ ઠાકોરજીને મળ્યા વિના રહેતી. યહાં સર દે કે ઓતે સો દે આસ કી ઇતની સસ્તી. પ્રેમ કરવો સહેલી વસ્તુ નથી. ગોપીઓ કહે છે, વલ્લભ કે ગોપીઓએ ભલે સર દે કે સોદા કિયા, પણ મારા વાલા વૈષ્ણવ
તમે બધા કળિયુગ માર્યો છે. પ્રેમની સાચી ભાષા તમને નથી ખબર. પ્રભુને કેમ પ્રેમ કરવો એ પ્રભુ તમને કરે છે, પણ આપણે પ્રભુ જેવો કરી શકતા. સાચું કે ખોટું મારા વાલા? એક મિનિટ, ઓલા સફરજન લઈ આવ્યા કે ભૂલી ગયા? કળિયુગમાં પ્રેમ કેમ કરવો એ કદાચ તમને નહીં આવડે. ઠાકોરજીને તો આવડે છે ને. તમારે ઘરે પધરાવી દો. ગોપીઓ ઠાકોરજીને ઘરે માખણ ચોરી માટે આવતા તોય ફરિયાદ કરવા જતી હતી. વલ્લભ કે છે તમારા ઘરે પધરાવી દઉં, એ જેમ પ્રેમ કરે એમ તો કરશો કે નહીં? આપણે કંઈ પણ અમે પધરાવીએ તો કરીએ ને. સાચું કે ખોટું? અમારે પધરાવા જ નથી. વલ્લભ કે તમારા કર્યા તમે ભોગવો. આવો 84 લોક્ષ્યોનીમાં. આસકી ઇતની સસ્તી નહીં હે મારા વાલા. પ્રભુ આપણને પ્રેમ કરે છે, પણ એના સામે પ્રભુને પ્રેમ કરવો એટલો સહેલો નથી. શું કામ? અમારે સંસાર છે, અમારે બાળકો છે, અમારે કમાવાનું હોય, અમારે લૌકિકમાં જવાનું હોય. વલ્લભ કે સાવ સાચી વાત. તમારા પાણીના નળ ઘરમાં જ. ગોપીઓ ક્યાં જતી હતી? તમારે અમૂલ દૂધ તૈયાર આવે છે, આવે છે કે નહીં? ગોપીઓને તમને ઘી તૈયાર મળે છે, ગોપીઓને ગમર ગમર વારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી. ગાવાની કેવી મજા આવે છે. ફોડે ક્યારે? જ્યારે તમારી મટુકી પ્રેમથી, સ્નેહથી, પ્રભુના વાત્સલ્યથી, પ્રભુની ભક્તિથી ભરાયેલી હોય તો. હવે તમે તો કોરી મટુકી માથે લઈને ફરો છો, ફોડે કે ન ફોડે તમને શું ફેર પડે છે? આપણી મટકી ભરેલી છે મારા વાલા, છતાંય અપેક્ષા રાખીએ ફોડે. પણ ખાલી મટુકી કોરી ફોડીને તમને ફાયદો નથી ને એને શ્રમ છે. ગોપી ઘરમાં રસોઈ બનાવતી, વાસુદેવ કરતી, બુહારી કરતી, ઓલી ગાર કરતી. તમારે કાંઈ કરવાનું જ? અમારે બધું બંધાવેલું. ઈલાબેન અમે છૂટા જ છૂટા. પ્રભુ કે તું છૂટીને છૂટી તને પ્રેમ કરવો ક્યાંથી? પ્રેમ માટે સામે બેસવું પડે ને. આજે હું મારા ઘરેથી એમ કહું, મંજુલાબેન બધાય વૈષ્ણવને કહેજો ને, મને સત્સંગ કરવાનું બહુ મન છે, પણ મને ઊંઘ બહુ આવે છે ને મારથી નહીં હવાય. એ મારા વાલા તમને સત્સંગ મળે? હું અહીંયા આવી, ભલે અવાજ બેસી ગયો છે, ભલે સવારના થોડી તકલીફ છે, પણ અહીંયા આવી તો તમને સાંભળવાનો આનંદ અને મને બોલવાનો આનંદ. સામે આવવું પડે ને. તો પ્રભુને પ્રેમ કરવો હોય તો ઘરમાં ઠાકોરજીને સામે લાવવા પડે કે નહીં? જેને પ્રેમ કરતા હોઈએ એને આઈસ્ક્રીમ મોકલાવીએ, એને ગિફ્ટ મોકલાવીએ, મળીએ જ નહીં તો છેવટે શું કહે? સૌરાષ્ટ્રના એક ગામડાની વાત છે, લૌકિક છે પણ મારે અલૌકિક કેવું છે.
વ્રજની વાત નીકળી એટલે સગાઈ કરી દીધી. પછી અમારા કાંઠિયાવાડમાં એવો રિવાજ, જેટલા તહેવાર આવે ને, ભીમ એકાદશીનું મોકલાવો, દશેરાનું મોકલાવો, જન્માષ્ટમીનું મોકલાવો, દશેરાનું મોકલાવો. આવું 5 વર્ષ ચાલ્યું. મોકલાવે દર વખતે સાસરીવાળા કેવડાવે. હવે આનું ક્યારે કરવાનો છે? લગ્ન ક્યારે કરવાના છે? હજી મારી દીકરી નાની છે, હજી ભણે છે, હજી એને રસોઈ નથી આવડતી. આ સાલ એને ભાભીને સુવા વડાવવાની છે. આ સાલ અમારે મકાન કરવાનું છે. 5 વર્ષ પછી સાસરીવાળા મોકલાવે સરસ મજાનું કાગળ. સમજી ગયા શેનું મોકલાવે? કે મોકલાવ્યું છે ને એ બધું તમારી પાસે રાખો, હવે છૂટા. તો વલ્લભ કે વલ્લભકુળ બ્રહ્મ સંબંધ આપે, સત્સંગ થાય, પાઠ કરીએ, લોકોના ઘરે પાટોત્સવમાં જઈએ, પ્રસાદે લઈએ, જારીજી ભરવાઈ જાય. દર વખતે વલ્લભ આપણને કહે હવે ક્યારે? આપણે કઈ હજી વાર છે. વલ્લભ કે આ બધું આપ્યું રાખો તમારી પાસે. હવે સમજી ગયા? પ્રેમ કરવો હોય તો સામ સામે આવવું પડે. તો વ્રજમાં અમે પ્રેમને મહેસૂસ કર્યો. 350 જણા મારા વાલા, મોર દેન 350,000. એમાં 90 વર્ષના હતા અને 9 વર્ષના હતા. એમાં સ્ત્રીઓ હતી ને પુરુષો હતા, બાળકો હતા ને વૃદ્ધો હતા. અમે બધા એક ઉંમરના હતા, અમે બધા એક રંગના હતા, અમે બધા એક રસના હતા. કારણ અમે વ્રજના હતા. વ્રજનો કોઈ રંગ નથી, એક જ છે. એ તો પ્રેમ કી બાત હૈ. બસ ત્યાં એક જ ભાષા છે, પ્રેમ. એકવાર સવારે 4:30 હજી અહીંયા ચા થતી હતી, તો બહાર નીકળ્યા. તો અહીંથી આપણે આ રૂપાલીએ જઈને એટલા ચાવાળા મારે નહીં તો એક બા ને દાદા ત્યાં લાકડી લઈને ઊભા હતા. આ રીમા સાક્ષી છે, અમારી સાથે હતી. એ ચા લેવા ગઈ હતી. તો અમે બે એટલે બહાર નીકળ્યા કે ઓલા બા દાદા વાતો કરતા ને એનો અવાજ આવ્યો. એટલે દાદા એવું કહેતા હતા, આ હારો ચાનો રસ એટલો ખરાબ છે ને, આવો પ્રભુમાં લાગી જાય ને તો બેડો પાર થઈ જાય. આ દાદાના શબ્દો. 88 કે 90 વર્ષના હશે, હાથમાં લાકડી. બાકી હે વ્રજમાં આવે ને ત્યારે બધું સારું સારું બોલો છો, પછી ઘરે જાય છે એટલે મને વડચકા તોડો છે. ત્યાં એક ઓલો વ્રજવાસી છોકરો નીકળો. એટલે આ મને કે હાલ ને હવે અંદર. મેં તો ઊભા થયો, મને આવું બધું બહુ ગમે. ઓલા છોકરાએ કીધું, મૈયા ક્યાં ચાયલા નહીં હે ક્યાં? હા બેટા તું બેઠે. હા ઓટલો સરસ હતો નહીં, આપણે બહાર એટલો સરસ ઓટલો હતો બાલકૃષ્ણ ભવનમાં. તું બેઠી દર. દાદાને લાકડી એણે મૂકી દીધી, દાદાને હાથ પકડીને બેસાડ્યા, બાને બેસાડ્યા અને એ ચા લેવા ગયો. ચા લઈ આવ્યો. ઓલા દાદાએ એને 50 રૂપિયા આપવા માંડ્યા.
बाबा मैं अपने घर से लाया हूँ, कोई लारी खुली नहीं है। ક્યાંથી લાવ્યો તો? એના ઘરેથી ને। આપ અમારે મહેમાન હો, તું આટલો વહેલો ઉઠી ગયો? बाबा ठाकुर जी सुबह गैया चराने जाते थे ना, तो हमारे भी 9 गैया है।